પણ તમે જોઈ રહ્યા છો હાથ જોડેલા બીજું કોઈ જ ને. આજ આપણા રાજદીપ રીબડા છે કે અમીર મર્ચન્ટ છે, ગરીબ મર્ચન્ટ, ઈ આવા રોલ કરે છે અને રાજદીપ રીબડા પાસે કીર્તિ પટેલને ધમકી અપાઈ છે. તમારે માર્કેટમાં એવું સાબિત કરવું હતું કે કીર્તિ પટેલ રાજદીપ રીબડાથી ડરી ગઈ, પણ હું કોઈના બાપથી નથી બીતી હો. હોય ને એટલાને મેદાનમાં આવી જાવું. પૈસાની ઉઘરાણી માટે સોશિયલ મીડિયા પર કીર્તિ પટેલનો એક વિડીયો વાયરલ થયો, જેમાં રાજદીપસિંહ રીબડા માટે તેઓ વાણીવિલાસ કરતી જોવા મળી. હાલ તો આ સોશિયલ મીડિયા પર પહેલો વિડીયો વાયરલ થયો જ હતો કે એટલી વારમાં બીજો વિડીયો પણ સામે આવ્યો છે અને કીર્તિ પટેલે સ્પષ્ટતા કરી છે શું આખો મુદ્દો છે અને શું એકવાર ફરી તેને રીબડા માટે લલકાર કરી છે તેની વાત કરવાના છીએ. વિડીયોમાં શું ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે જોઈએ. લો આવી ગયો મોડત્યો શુક્રપિંડ તેમાં. હે તારી તો જે હે એમાંથી પેદા થયો છું ને તું. હે યોની ગ્રીવા હે શુક્રપિંડ અવતાર તમારે હવે તમે બધાય કે હાલો. હે તમારી હે એટલું બધું જ લેતા મારા પૈસા. તો કેમ છે મારું ગુજરાત મોજમાં ને? તો હું લઈને આવી છું એક તડકા ન્યૂઝ. તમે જોઈ રહ્યા છો આ સોબાજી અને આ એન્ટ્રી એ બીજા કોઈની નથી, એ અમીર મર્ચન્ટ, અરે સોરી ગરીબ મર્ચન્ટની છે, જે આવા રોલીબાજી કરે છે, સીન સપાટા કરે છે અને કામ ઉતારે છે માર્કેટમાં. જે કોઈ પણ એડવર્ટાઇઝના પૈસા બાકી હોય મને કહી દેજો, હું મારા પૈસા માટે તો લડું જ છું અને એની પહેલા પણ લડતી હતી. પણ તમે જોઈ રહ્યા છો હાથ જોડેલા બીજું કોઈ જ ને. આજ આપણા રાજદીપ રીબડા છે કે અમીર મર્ચન્ટ છે, ગરીબ મર્ચન્ટ, ઈ આવા રોલ કરે છે અને રાજદીપ રીબડા પાસે કીર્તિ પટેલને ધમકી અપાઈ છે. તો ભાઈ કોઈના બાપથી તો હું બીતી નથી, બરાબર. મહેનતના પૈસા છે તો કઢાવીને જ રહીશ, બરાબર. એડવર્ટાઇઝના પૈસા છે, મહેનતના છે, પરસેવાની કમાણી છે, કોઈના ગાડિયા કરી નથી લઈ લીધા કોઈના, એટલા માટે. તો રાજદીપ રીબડાને મારે એવું કહેવું છે કે તમે આટલા સેવાના કાર્યો કરો છો તો તમે સેવા બતાવો છો વિડીયોઝમાં, તો એ તમે ખાલી કેવા પૂરતી જ સેવા કરો છો? કોઈ રાજનીતિમાં આવું છે એના માટે સેવા કરો છો કે બીજું કોઈ કારણ છે? તમારે કોઈ પણ દીકરીને ધમકી આપવાની જરૂર શું પડી ને? એ પણ અમીર મર્ચન્ટ માટે તમે કીર્તિ પટેલને ધમકી આપો છો કે થાય કરી લેજો, પૈસા નહીં મળે, આમ તેમ ફલાણું ઢીકણું. અને એમાંય પાછા શાક માર્કેટની જેમ બાર્ગેનિંગ કરાવે છે રાજદીપ રીબડા. તો કોઈના બાપનું નહીં હાલે, ડરતી તો કોઈના બાપથી નથી. આવી જાવ હાલો તમારે. વાહ બુરા વાહ, પોઈન્ટ ટુ નોટેડ હો. એને સમજવા જેવી વાત કરી છે કે 20 વર્ષ પહેલા તમે જે મકાનો જમીનો 2-4 લાખ રૂપિયામાં લેતા હતા, એ જ વસ્તુને અત્યારે 20 વર્ષ પછી વેચવા જાવ છો તો 40 લાખ 50 લાખ એવા રૂપિયા જોઈ છે. અને પાછું ગેસનું સિલિન્ડર જે 20 વર્ષ પહેલા 400 માં મળતું હતું એના તમારે હજુ 400 રૂપિયા દેવા છે. આ વાત દિમાગમાં ઉતરવા જેવી નથી. પણ બુરાએ 6 મારી દીધી હોય ને મને. વાહ બુરા વાહ. તો તમે લોકો સમજો કે તમે જે જમીનો અને મકાનો 20 વર્ષ પહેલા 2.5 લાખ રૂપિયામાં 4 લાખ રૂપિયામાં લીધા હતા, એ આ 20 વર્ષ પછી 4 લાખમાં વેચશો તો જ તે ગેસનું સિલિન્ડર 400 રૂપિયામાં માંગજો. બાકી તો લેખમાં મેઘ નો હોય. અને ભાજપ સરકાર જીતે ને એમાં ફેર નો હોય. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર રાજદીપસિંહ રીબડા પાસે જાહેર ખબરના રૂપિયાની ઉઘરાણીને લઈને કીર્તિ પટેલ દ્વારા સોશિયલ મીડિયા પર એક વિડીયો વહેતો કરવામાં આવ્યો અને તેમાં બેફામ વાણી વિલાસ કરવામાં આવ્યો, જેની સામે રાજદીપસિંહ રીબડાએ પણ કહ્યું કે કીર્તિ પટેલે સસ્તી પ્રસિદ્ધિ માટે વિડીયો બનાવ્યો હશે અને તેને ડિલીટ પણ કરી દીધો. વિડીયો શા માટે ડિલીટ કર્યો તેને લગતો હવે બીજો વિડીયો કીર્તિ પટેલે વાયરલ કર્યો છે. પહેલો વિડીયો સોશિયલ મીડિયા પર શા માટે ડિલીટ કર્યો અને તેમાં શું ઉલ્લેખ કરવામાં આવ્યો છે કીર્તિ પટેલ તે કહી રહી છે, આવો સાંભળીએ. સવારમાં જાગી તો બાપા એવું સાબિત કરવા માંગે છે માર્કેટમાં કે કીર્તિ પટેલ ડરી ગઈ.
હવે મને ખબર પડી કે 12 તારીખ સુધી મને રોકાવી કેમ રાખવી હતી. તમારે માર્કેટમાં એવું સાબિત કરવું હતું કે કીર્તિ પટેલ રાજદીપ રીબડાથી ડરી ગઈ. પણ હું કોઈના બાપથી નથી બીતી હો. હોય ને એટલાને મેદાનમાં આવી જાવું. બરાબર? મહેનતના પરસેવા છે. તમારી જેમ નથી કઈના પૈસા ભેગા હો. એટલે હવે બધું આવશે. અને પૈસા રાખો સાઈડમાં. પૈસા તો હું મારી મહેનતથી કમાઈ લઈશ. પણ તમે જે કર્યું છે ને ગામ જોડે, ઈ હવે હું માર્કેટને કહીશ. અને મારા પૈસા નથી જોઈતા હવે. મને પૈસા માટે ફોન ના કરતા અને સમાધાન માટે પણ ફોન ના કરતા. અરે ફૂટો. તો રાજદીપસિંહ રીબડાનો અને કીર્તિ પટેલનો આ વિવાદ આગળ જઈને ક્યાં અટકશે એ જોવું રહ્યું. અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ. ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે. નમસ્કાર.